કાંસા કન્યા વિદ્યાલય પાસે ગાય મૃત્યુ પામતા હસતું મોકળું જીવદયા ગ્રુપે અંતિમ વિધિ કરી। આજે સવારે કાંસા ગામે કન્યા વિદ્યાલયના નવા મકાન પાસે એક ગૌવંશ મૃત્યુ પામતા વોર્ડ નંબર 9ના સભ્ય મનોજભાઈ પટેલને જાણ થતાં તેઓ સ્થળ ઉપર આવ્યા હતા અને હસતું મોકળું જીવદયા ગ્રુપને જાણ કરી હતી। ગ્રુપના સભ્યોએ તરત આવીને જેસીબીની મદદથી ખાડો કરી ગૌવંશની અંતિમ વિધિ કરી આત્માના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી। તો સાથે જ કોઈ પશુ મૃત્યુ પામે તો તેને રસ્તા ઉપર ન નાખી દઈ તેની અંતિમ વિધિ કરવા માટે પણ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।